વિદ્યાર્થી મિત્રો, એકમ અને માપન પ્રકરણમાંથી નીટ 2001માં આ પ્રશ્ન પૂછાયો હતો. પ્રશ્ન છે પ્લાન્ક અચળાંકના પરિમાણ અને ખાલી જગ્યાના પરિમાણ સમાન છે. વિકલ્પ આપ્યા છે: એ ઉર્જા, બી પાવર, સી વેગમાન, ડી કોણીય વેગમાન. હવે આપણે આ પ્રશ્નની અંદર પ્લાન્ક અચળાંકના પરિમાણ એ આપેલી ચાર ભૌતિક રાશિમાંથી કઈ ભૌતિક રાશિ સાથે સમાન છે તે દર્શાવવાનું છે. તો સૌથી પહેલા આપણે પ્લાન્ક અચળાંકના પરિમાણ જોઈએ. તો પ્લાન્ક અચળાંકના પરિમાણ આપણી પાસે ઉર્જાનું સૂત્ર છે ઉર્જા E બરાબર HF, જ્યાં H પ્લાન્ક અચળાંક અને F આવૃત્તિ છે. તો અહીં આપણે H ને સૂત્રનો કરતા બનાવીએ તો H બરાબર E/F, એટલે કે E ઇન્ટુ ટી, કારણ કે 1 આવૃત્તિ બરાબર આવર્તકાળ ટી થશે. તો હવે Hના પરિમાણ બરાબર Eના પરિમાણ ઇન્ટુ સમયના પરિમાણ. તો હવે E એટલે કે ઉર્જાના પરિમાણ થશે m1L2T-2 અને સમયના પરિમાણ થશે T1. તો આપણને હવે Hના એટલે કે પ્લાન્કના અચળાંકના પરિમાણ પ્રાપ્ત થયા m1L2T-1. હવે આપણે આપેલી ચાર ભૌતિક રાશિઓના પરિમાણ જોઈએ. તો ઉર્જાનું પરિમાણ m1L2T-2, બી પાવરનું પરિમાણ m1L2T-3, વેગમાનનું પરિમાણ તો કે m1L1T-1, કોણીય વેગમાન તો કોણીય વેગમાન એટલે L બરાબર R ગુણ્યા પી, પી એટલે રેખીય વેગમાન. તો હવે આરનું પરિમાણ L1, પીનું પરિમાણ m1L1T-1, એટલે કોણીય વેગમાનના પરિમાણ આપણને પ્રાપ્ત થશે m1L2T-1. તો હવે આપણે અહીંયા આગળ જોઈ શકીએ છીએ કે પ્લાન્ક અચળાંકના પરિમાણ અને કોણીય વેગમાનના પરિમાણ સમાન થયા. મતલબ કે સાચો વિકલ્પ અહીંયા ડી છે. ક્લિયર મિત્રો?